એવરી સ્ટુડન્ટ, આજે આપણે લેસન નંબર 14 નિવસન તંત્રમાં 14.2 ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી વિશે આપણે ભણીશું. તો ઉત્પાદકતા એ નિવસન તંત્રમાં ઉત્પાદકો દ્વારા નિર્માણ પામેલ એક નિપજ છે. કોઈપણ નિવસન તંત્રમાં તે નિવસન તંત્રની ક્રિયાશીલતા અને તેમનો સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરી છે. કોઈપણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. ત્યારબાદ તેમને વજનમાં ગણતરી કરવામાં આવે તો ગ્રામની -2 અને ઉર્જામાં જો જૈવભાર લેવામાં આવે તો કિલો કેલરી પ્રતિ મીટર સ્ક્વેરના સ્વરૂપે વ્યક્ત કરાય છે. જૈવભારના ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા પ્રોડક્ટિવિટી કહે છે. જૈવભારના ઉત્પાદનની માત્રાની ઉત્પાદકતા કહે છે. જૈવભાર સૌર ઉર્જામાંથી કોણ નિર્માણ કરી શકે? તો લીલી વનસ્પતિઓ તેમજ ક્લોરોફિલ ધરાવતા બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ કે જે ઉત્પાદક સજીવો તરીકે તેને ગણવામાં આવે છે કે જેઓ સૌર ઉર્જાની મદદથી જૈવભારનું નિર્માણ કરે છે. તેને વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની જો સરખામણી કરવામાં આવે તો કોઈપણ નિવસન તંત્રે 1 વર્ષ દરમિયાન નિર્માણ કરેલ જૈવભારની સરખામણી કરવામાં આવે છે. તે માટે ગ્રામની -2 છેદમાં વર્ષ અથવા ગ્રામની -2 ગુણ્યા યર એટલે કે વર્ષની -1, પરંતુ ઉર્જા તરીકે આપણે એને લઈએ તો કિલો કેલરી મીટરની -2 છેદમાં વર્ષના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે. પ્રાથમિક ઉત્પાદકતાને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. કુલ પ્રાથમિક ઉત્પાદકતા, જેને ઇંગ્લિશમાં ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્શન એટલે કે જીપીપી તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી ઉત્પાદકતા એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, જેને નેટ પ્રાઇમરી પ્રોડક્શન એટલે કે એનપીપી
તરીકે ઓળખવામાં આવે છે. તો આમ પ્રાથમિક ઉત્પાદકતાને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, એક જીપીપી અને એક એનપીપી. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એટલે કે જૈવભારના ઉત્પાદનનો દર એક નિશ્વસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે, જેમાંથી વનસ્પતિ પોતાની ક્રિયાઓ માટે ઉપયોગ કરે છે, પરંતુ મોટાભાગનો કુલ પ્રાથમિક ઉત્પાદકતાના જથ્થામાંથી શ્વસનની ક્રિયામાં તેનો ઉપયોગ થાય છે. તો કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન દરમિયાન જે વપરાતી ઉર્જાને બાદ કરવામાં આવે તો એ વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે એનપીપી એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્શન આપણને મળે છે, જેને નીચે પ્રમાણે રજૂ કરી શકાય. જીપીપી માઇનસ આર. આર એટલે કે શ્વસન દરમિયાન જૈવભારમાં થતો ઘટાડો એટલે કે રેસ્પાયરેશન દરમિયાન જે જૈવભારમાં ઘટાડો થાય છે તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી બાદ કરવામાં આવે તો આપણને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા મળે છે. હવે ઉત્પાદક સજીવોના શરીરની અંદર સંગ્રહ પામેલી જે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા જે છે, જે વાસ્તવિક પ્રાથમિક પ્રોડક્શન તરીકે રહેલો જે જૈવભાર છે, તેનાથી ઉપરની કક્ષાના જે વિષમપોષીઓ કે જેને ઉપભોગ્યો તરીકે ઓળખવામાં આવે છે, તેના વપરાશ માટે એટલે કે તેના ઉપભોગ માટે આ એટલે કે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા ઉપલબ્ધ જૈવભાર છે. દ્વિતીયક ઉત્પાદકતા તે વિષમપોષીઓ દ્વારા નિર્માણ પામે છે, જેમાં વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાનો ઉપભોગ વિષમપોષીઓ કરે અને વિષમપોષીઓ તેમાંથી શરીરની દેહધાર્મ ક્રિયાઓ માટે અમુક ઉપયોગ કરી અને બાકીનું તેના શરીરની અંદર તેમના દેહની અંદર રહેલો જે જૈવભાર છે તેને દ્વિતીય ઉત્પાદકતા તરીકે લેવામાં આવે છે. એટલે કે તે નવા કાર્બનિક પદાર્થોના નિર્માણ કરે છે અને આ નવા કાર્બનિક પદાર્થના નિર્માણના દરને દ્વિતીયક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે ઉત્પાદકો દ્વારા સૌર ઉર્જાનું શોષણ કરી વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ અને મૂળ દ્વારા પાણી અને અન્ય પોષકોનું શોષણ કરી અને જે પ્રોડક્શન એટલે કે જૈવભાર નિર્માણ કરે છે તેને આપણે પ્રાથમિક ઉત્પાદકતા કહીએ છીએ. તો પ્રાથમિક ઉત્પાદકતાનો જે દર છે તે ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ પર આધારિત ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિઓ પર આધારિત, પછી વિવિધ પ્રકારના પર્યાવરણીય ઘટકો પર આધારિત, પછી પોષકોની ઉપલબ્ધિ ભૂમિમાં કેટલી છે તેના ઉપર આધારિત, આ ઉપરાંત
તે નિવસન તંત્રમાં વનસ્પતિઓ જે જાતિ વસવાટ કરે છે તેની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા કેટલી છે, એમ 3 બાબતો પર આધારિત છે. તો કોઈપણ નિવસન તંત્રની પ્રાથમિક ઉત્પાદકતા 4 બાબતો પર આધાર રાખે છે. એક, તે નિવસન તંત્રમાં રહેલી વનસ્પતિ જાતિઓ પર. બીજું, પર્યાવરણીય કારકો. ત્રીજું, પોષકોની ઉપલબ્ધિ. અને ત્યાં રહેલી વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા કેટલી છે તેના પર પ્રાથમિક ઉત્પાદકતાનો આધાર છે. આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રોમાં એટલે કે પ્રાથમિક ઉત્પાદકતા વિવિધ પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય છે. સમગ્ર જીવાવરણની એટલે કે પૃથ્વી પરના બધા જ નિવસન તંત્રો મળી અને એક પૃથ્વી પર જીવાવરણની રચના કરે છે. તો પૃથ્વી પરના સમગ્ર જીવાવરણની વાર્ષિક એટલે કે પર યર વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન શુષ્ક વજન ડ્રાય વેટ. તો પૃથ્વી પરના સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે એનપીપી એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન શુષ્ક વજન જેટલી આંકવામાં આવે છે. જે પૈકી એટલે કે તેમાંથી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે. પૃથ્વીનો જે કુલ સપાટીય વિસ્તાર જે છે તેમાં 70% ભાગોમાં તો મહાસાગરો રોકાયેલા છે. તેમ છતાં પણ તે મહાસાગરોની પ્રાથમિક ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન જેટલી જ છે. તો બાકી રહેલી એટલે કે 170માંથી 55 આપણે બાદ કરીએ તો 115 બિલિયન ટન જેટલી વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ ભૂમિ પરની છે. તો એ કઈ કારણોસર આપણે કહી શકીએ કે ભૂમિ પરની વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા વધુ છે? કારણ કે ભૂમિ પર જે નિવસન તંત્ર એટલે કે સ્થળ નિવસન તંત્રને આપણે 3 ભાગોમાં વર્ગીકૃત કર્યું હતું. એક જંગલોનું નિવસન તંત્ર, એક તૃણભૂમિ નિવસન તંત્ર અને ત્રીજું રણ પ્રદેશનું નિવસન તંત્ર. તો આ જે સ્થળ નિવસન તંત્રમાં વૃક્ષોનું પ્રમાણ એટલે કે વનસ્પતિઓનું પ્રમાણ તેમજ તેમના કદ મોટા તેમજ તેમને વધુ 14.3 ટન છે. ખેડૂતોના સારા મિત્રો તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. કારણ કે અળસિયાઓ છે તે ભૂમિ પર રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડવામાં તેમજ તેની સાથે સાથે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ થાય છે. જમીનમાં રહેલા જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડી અને અકાર્બનિક દ્રવ્યો તેમજ જમીનને પોચી બનાવે તે ફળદ્રુપ બને, જેથી ખેતીના પાકો સારા
થાય, તેથી ખેડૂતોના તેને મિત્રો તરીકે ઉલ્લેખવામાં આવ્યા છે. વિઘટકો એ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ બને છે. તો અહીં વિઘટકો તરીકે આપણે કોનો ઉલ્લેખ કરીશું અથવા વિઘટકો તરીકે કયા સજીવોનું કાર્ય છે? તો ખાસ ફૂગ, બેક્ટેરિયા, અળસિયા, કસાધારીઓ કે જે વિઘટકો તરીકેની ભૂમિકા ભજવે છે, જે જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદ કરે છે. તો આ જે એમના દ્વારા થતી જે પ્રક્રિયા છે તેને વિઘટન તરીકે ઓળખવામાં આવે છે. વનસ્પતિઓના મૃત અવશેષ જેવા કે પર્ણ, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષ, ઘટકો, મળમૂત્ર સહિતના દ્રવ્યો એ મૃત અવશેષીય ઘટકો તરીકે ઓળખવામાં આવે છે. તો મૃત અવશેષીય ઘટકો તરીકે વનસ્પતિઓના પર્ણો, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષ, ઘટકો, મળમૂત્ર સહિતના દ્રવ્યો એ મૃત અવશેષીય ઘટકો બનાવે છે કે જેઓ વિઘટન માટેના કાચા પદાર્થો છે. તો વિઘટન માટેના કાચા પદાર્થો તરીકે કોને ઓળખવામાં આવે? તો મૃત અવશેષીય ઘટકોને. મૃત અવશેષીય ઘટકોને ઇંગ્લિશમાં ડેટ્રિટસ તરીકે ઓળખવામાં આવે છે. અહીં વિઘટન એ પ્રક્રિયા માટે મહત્વપૂર્ણ 5 સ્ટેપ્સ એટલે કે ચરણો છે, જેમાં અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન, ધોવાણ એટલે કે લીચિંગ, અપચય એટલે કે ઇટાબોલિઝમ, સેન્દ્રીકરણ એટલે કે હ્યુમિફિકેશન અને અંતે ખનિજીકરણ એટલે કે મિનરલાઇઝેશન. એમ 5 મહત્વપૂર્ણ ચરણો વિખંડન એટલે કે વિઘટનની પ્રક્રિયા ધરાવે છે. મૃત પક્ષીઓ કે જે મૃત અવશેષોમાંથી પોતાનું પોષણ મેળવતા હોય તેવા સજીવોને મૃત પક્ષીઓ તરીકે ઓળખવામાં આવે છે. તો મૃત પક્ષીઓ જેવા કે અળસિયા મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોમાં તોડી એટલે કે ખંડિત કરી નાખે છે. આ પ્રક્રિયાને અવખંડન એટલે કે ફ્રેગમેન્ટેશન કહે છે. તો ફ્રેગમેન્ટેશન ચરણ દરમિયાન શું ઘટના બને છે? તો કે મૃત અવશેષીય પદાર્થોને નાના નાના કણોમાં ખંડિત કરે છે. ત્યારબાદ બીજું ચરણ જોઈએ તો ધોવાણ એટલે કે લીચિંગની પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય એટલે કે પાણીમાં દ્રાવ્ય હોય તેવા અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોની અંદર પ્રવેશ પામે છે અને ત્યાં અનુક્ત ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે. તો ધોવાણની ક્રિયા દરમિયાન જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે અને ભૂમિમાં તે ક્ષારો તરીકે તે અવક્ષેપિત થઈ અને ઉપલબ્ધ બને છે. બેક્ટેરિયા અને ફૂગ જેવા વિઘટકો તે પોતાના ઉત્સેચકો મૃત અવશેષીય ઘટકો પર પ્રક્રિયા કરી અને સરળ અકાર્બનિક પદાર્થોમાં વિઘટન કરે છે. આ પ્રક્રિયાને અપચય એટલે કે ઇટાબોલિઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો આમ અવખંડન, ધોવાણ અને અપચય એમ ત્રણેય જે વિઘટનના
ત્રણ ચરણો છે તે વિઘટનમાં મૃત અવશેષીય ઘટકો પર તે સમાંતરે એકસાથે સતત ચાલ્યા કરે છે. પરીક્ષામાં પૂછાય કે વિઘટના કયા ચરણો છે તે એકસાથે મૃત અવશેષીય ઘટકો પર સમાંતર એકસાથે ચાલ્યા કરે, તો અવખંડન, તોવાણ અને અપચય એમ ત્રણ ચરણો છે તે મૃત અવશેષ ઘટકો પર સમાંતરે એકસાથે ચાલ્યા કરે છે. સેન્દ્રીકરણ અને ખનિજીકરણના જે બે ચરણો છે તે ભૂમિમાં વિઘટન દરમિયાન થતી રહે છે. આ બંને જે પ્રક્રિયાઓ છે તે વિઘટન દરમિયાન ભૂમિમાં એટલે કે જમીનમાં થતી રહે છે. પરીક્ષામાં પૂછાય કે વિઘટનના કયા ચરણો છે તે જમીનમાં વિઘટન દરમિયાન થતા રહે છે, તો સેન્દ્રીકરણ અને ખનિજીકરણ. સેન્દ્રીકરણમાં ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થ એટલે કે ડાર્ક કલરેડ એમોર્ફસ સબસ્ટન્સનું નિર્માણ થાય છે. કયા ચરણ દરમિયાન ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે? તો સેન્દ્રીકરણ, વિઘટનના સેન્દ્રીકરણ ચરણ દરમિયાન. અથવા સેન્દ્રીકરણ ચરણ દરમિયાન કેવા પદાર્થોનું નિર્માણ થાય છે? તો ગાઢ રંગના અસ્ફટિકમય પદાર્થોનું એટલે કે એમોર્ફસ પદાર્થોનું નિર્માણ થાય છે. તેને સેન્દ્ર એટલે કે ખાતર, હુમસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ ખાતર એટલે કે સેન્દ્ર એટલે કે હુમસ જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે. ઉપર આપણને ત્રણ જે પ્રક્રિયાઓ છે અવખંડન, પછી તોવાણ અને અપચયની ક્રિયાઓનો ચાર્ટ ઉપર આપણને આપેલો છે, જેમાં એક વનસ્પતિમાંથી ખરી પડતું એક લીલું પર્ણ જમીન પર પડે છે. આ જમીન પર પડેલા પર્ણને કીટકો અને અન્ય પ્રાણીઓ દ્વારા તે ખવાય છે અને પોષક પદાર્થો અને ઉર્જાનો તેમાંથી આહારજાળમાં પ્રવેશ થાય છે અને વિઘટકો દ્વારા તેનું વિઘટન કરી અને જમીનમાં તોવાણ દ્વારા તે જમીનમાં ઉતરે છે. તેમજ બીજા વધેલા જે કાર્બનિક પદાર્થો છે તે ભૂમિ પર રહેલા છે તેનું વિઘટન અળસિયા, બેક્ટેરિયા, માટી, ઈતરડી, ફૂગ વગેરે દ્વારા વિઘટન પામી અને સરળ અકાર્બનિક ઘટકોમાં રૂપાંતર થઈ અને ભૂમિમાં તે ભળે છે અને જે વનસ્પતિઓ માટે તે સ્ત્રોત બને છે, પોષક તરીકેનો સ્ત્રોત બને છે. તો ઉત્પન્ન થયેલા જે હુમસ છે, સેન્દ્ર છે, ખાતર જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. કલીલ પ્રકૃતિ હોવાને કારણે તે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. તો ઉત્પન્ન થયેલા જે સેન્દ્ર છે, હુમસ છે, તેમની પ્રકૃતિ, તેમનો સ્વભાવ કલીલ બંધારણીય હોય છે, જેને કારણે તે પોષકોના સંચય સ્થાન એટલે કે રિઝર્વોયર તરીકે કાર્ય કરે છે. સેન્દ્ર ઉપર ફરીથી કેટલાક સૂક્ષ્મજીવો વિઘટનની પ્રક્રિયા કરી અને અકાર્બનિક પોષકો મુક્ત કરે છે, જેને ખનિજીકરણ તરીકે ઓળખાતી પ્રક્રિયા કહે છે. તો અંતે સેન્દ્ર એટલે કે ખાતર એટલે કે હુમસ પર ફરીથી કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટનની પ્રક્રિયા થઈ અને તેને અકાર્બનિક પોષકો સ્વરૂપે મુક્ત કરે છે, જેને ખનિજીકરણ એટલે કે મિનરલાઇઝેશન તરીકે ઓળખવામાં આવે છે. અહીં આપણે જોશું કે વિઘટનની પ્રક્રિયાના દર પર કયા પરિબળો અસર કરે છે. તો વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક પ્રક્રિયા છે.
તેના દર પર બે ઘટકોની અસર જોવા મળે છે. એક તો મૃત અવશેષીય ઘટકો, બીજી પર્યાવરણીય જે કારકોના રાસાયણિક સંગઠનોની અસર થાય છે. તો વિઘટનનો દર આ બંને ઘટકો દ્વારા નિયંત્રિત હોય છે. એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જે હાજર રહેલા જે મૃત અવશેષીય ઘટકોની અંદર જો લિગ્નિન અને કાઇટિન રહેલું હોય તો આવા જે મૃત અવશેષીય ઘટકો છે તેમનો વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે. વિઘટનનો દર બે બાબતો પર આધાર રાખે. પહેલો તો કે મૃત અવશેષીય ઘટકો તો પર્યાવરણમાં કોઈ ચોક્કસ પરિસ્થિતિમાં હાજર રહેલા જે મૃત અવશેષીય ઘટકોમાં લિગ્નિન અને કાઇટિન હોય ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે. અને જો મૃત અવશેષીય ઘટકો નાઇટ્રોજન અને શર્કરા જેવા જલદ્રાવ્ય પદાર્થો યુક્ત તેનાથી ભરપૂર હોય ત્યારે તે ખૂબ જ ઝડપી હોય છે. તો આમ મૃત અવશેષીય ઘટકો પર પણ વિઘટનનો દર આધાર રાખે છે. આ ઉપરાંત બીજા પર્યાવરણીય ઘટકો જેવા કે તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્ત્વના પર્યાવરણીય કારકો છે, જે ભૂમિના સૂક્ષ્મજીવીઓની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. એટલે કે તાપમાન અને ભૂમિનો ભેજ એ બંને સૂક્ષ્મજીવો દ્વારા થતી વિઘટનની ક્રિયાઓ પર નિયમન કરે છે. જો હૂંફાળું અને ભેજયુક્ત જો પર્યાવરણ હોય તો તે વિઘટનની પ્રક્રિયાઓ માટે ખૂબ જ અનુકૂળ છે. હૂંફાળું વાતાવરણ વામ અને ભેજયુક્ત એટલે કે આર્દ્રતાયુક્ત મોઇશ્ચરાઇઝ પર્યાવરણ હોય તો તે વિઘટન માટે અનુકૂળ છે. જ્યારે ઓછું તાપમાન જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન એટલે કે અજારક શ્વસન કરતા સૂક્ષ્મ જીવો એ વિઘટનની પ્રક્રિયાને અવરોધે છે. તો કોના દ્વારા વિઘટનની પ્રક્રિયા અવરોધાય છે? તો કે પર્યાવરણીય પરિબળ, એક તો તાપમાન અને બીજું અજારક જીવનને કારણે વિઘટનની પ્રક્રિયા અવરોધાય છે. તેના પરિણામે એટલે કે વિઘટનની પ્રક્રિયા જો અવરોધાય તો પૃથ્વીની સપાટી પર એટલે કે પર્યાવરણમાં રહેલા જે જટિલ કાર્બનિક દ્રવ્યો છે તેનું વિઘટન થતું નથી. વિઘટન જટિલ કાર્બનિક ઘટકોનો ન થવાને કારણે તે કાર્બનિક દ્રવ્યોના ભંડાર છે તે પર્યાવરણમાં રચાય છે અને તે પ્રદૂષણનું પણ કારણ બની શકે છે. તો પ્રદૂષણ હટાવવા માટે પણ વિઘટન થવું જરૂરી છે. ચાલો મિત્રો, આજે આપણે અહીંયા સુધી રાખીએ. બાકીનો વિષમતંત્રમાં ઉર્જા પ્રવાહ એટલે કે એનર્જી